નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વેકેશનના સમય દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન માટે દેશભરમાંથી શિવભક્તોનું ઘોડાપૂર સોમનાથ આવે છે। દર્શન માટે આવતા પ્રવાસીઓ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ ભૂતકાળમાં બની ચૂક્યા છે। ત્યારે આ પરિસ્થિતિમાં સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં આવતા પ્રત્યેક શિવભક્તને ઓનલાઈન કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતા પહેલા સાવચેતી રાખવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। ભૂતકાળમાં સોમનાથમાં વિવિધ પ્રકારની સુવિધાઓ માટે ઓનલાઈનના માધ્યમથી રજીસ્ટર કરાવેલ 250 કરતાં પણ વધારે ભક્તો છેતરપિંડીનો ભોગ બન્યા છે। આ તમામ લોકોની ફરિયાદને આધારે સોમનાથ ટ્રસ્ટે સાયબર ક્રાઇમ સેલમાં ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી છે। ત્યારે આવી પરિસ્થિતિમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે। સોમનાથ મંદિરે દર્શન માટે આવતા શિવભક્તો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ટ્રસ્ટની એકમાત્ર રજિસ્ટર વેબસાઇટ somnath.org પર રજિસ્ટર કરવું, આ સિવાય કોઈ પણ વેબસાઇટ કે અન્ય ઓનલાઈન માધ્યમથી સોમનાથ મંદિર ટ્રસ્ટ કોઈ પણ પ્રકારનું રજિસ્ટર કરતું નથી। સોમનાથમાં રહેવા જમવાની સાથે મંદિરમાં વિશેષ પૂજા અને ઓનલાઈનના માધ્યમથી જે સેવાઓ મંદિર ટ્રસ્ટ આપી રહ્યું છે તે અન્ય બળતા નામથી પ્રત્યેક શિવભક્તોએ સાવચેત રહેવું જોઈએ। સોમનાથ ટ્રસ્ટ કોઈપણ પ્રકારે ટેલિફોન, QR કોડ, સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યારે પણ કોઈ પણ સુવિધા રજિસ્ટર કરતું નથી। પ્રત્યેક શિવભક્તોએ સોમનાથ મંદિર ટ્રસ્ટની એકમાત્ર રજિસ્ટર વેબસાઇટ પર જ રજિસ્ટર કરવું, જેથી સંભવિત છેતરપિંડીથી બચી શકાય। વેકેશનના સમયમાં પ્રત્યેક શિવભક્ત ઓનલાઈનના માધ્યમથી રજિસ્ટર કરતા પૂર્વે કેટલીક સાવચેતી રાખીને છેતરપિંડીનો ભોગ બનતા અટકી શકે છે।